હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11th બાયોલોજીમાં આજથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 19, ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, એક્સક્રિએટરી પ્રોડક્ટ્સ એન્ડ ધેર એલિમિનેશન. ઇન શોર્ટ, આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશેની માહિતી આ ચેપ્ટરમાં મેળવવાની છે. આપણે વન બાય વન માનવીની જે દેહધર્મ વિદ્યા છે એમાં વિવિધ પ્રકારની જે ચયાપચયની ક્રિયાઓ થાય છે એના માટે આપણા શરીરમાં વિવિધ પ્રકારના જે તંત્ર આવેલા છે એના વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. તો આજથી આપણે ઉત્સર્જન તંત્ર વિશેની માહિતી મેળવીશું. બરાબર? એ પહેલાં સૌપ્રથમ તો આપણું જે હેડિંગ છે ચેપ્ટરનું, ઉત્સર્ગ પેદાશો, તો આપણને સૌપ્રથમ સજીવોમાં કયા કયા અલગ પ્રકારની ઉત્સર્ગ પેદાશો હોય તેના વિશેની માહિતી મેળવીશું. એનો નિકાલ કરવા માટે વિવિધ પ્રકારના અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કયા પ્રકારના તંત્રો અથવા અંગો પ્રક્રિયાઓ થાય છે એના વિશેની માહિતી મેળવ્યા બાદ, કોમન આ માહિતી મેળવ્યા બાદ આપણે માનવીનું ઉત્સર્જન તંત્ર અને એમાં થતી વિશિષ્ટ વિવિધ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે એના વિશે માહિતી મેળવીશું. બહુ સરસ, એકદમ આઈએમપી ટૉપિક છે. ખૂબ જ સારી રીતે સમજવા જેવો ટૉપિક છે. સાથે સાથે દરેકે પોઈન્ટ ક્લિયર કરતા રહેશો તો ઇઝીલી તમને આ ચેપ્ટર આવડી જશે. બરાબર? ખાસ આ ચેપ્ટરમાં ખાસ ધ્યાનથી ભણજો. દરેકે પોઈન્ટ શું કહેવા માગે છે, એમસીક્યુમાં કયા કયા ટૉપિક પૂછાઈ શકે, એ રીતે પણ આ ટૉપિક સારી રીતે તૈયાર કરવો જરૂરી છે. ચલો, તો સૌપ્રથમ તો આગળ આપણે જ્યારે પણ દરેક તંત્ર ભણીએ છીએ તો એ તંત્રની જરૂરિયાત શું છે અથવા આપણું જે ચેપ્ટર છે એનો મેઇન પોઈન્ટ શું કહેવા માગે છે એના વિશેની આપણે માહિતી મેળવવી જોઈએ. સૌપ્રથમ તો જુઓ કે આપણને ખબર છે કે પ્રાણીઓમાં વિવિધ પ્રકારની ચયાપચયિક અથવા ચયાપચય અથવા જેને આપણે કહીએ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. આ જે બધી જ દેહધાર્મિક ક્રિયાઓ છે, આગળ આપણે જ્યારે પણ શ્વસન તંત્રને જોયું ત્યારે આપણે જોયેલું કે વિવિધ ચયાપચયની ક્રિયાઓમાં ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા શક્તિનું નિર્માણ થાય. બરાબર છે? અને બાય પ્રોડક્ટ તરીકે ઘણી પેદાશો જેમ કે CO2 ઉત્પન્ન થાય. તો આ બધી જ જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ દરમિયાન ઘણી બધી ઘટકો એવા નિર્માણ પામતા હોય છે કે જે ક્યાંક ને ક્યાંક એનો સંપૂર્ણ અથવા અંશતઃ નિકાલ થવો જરૂરી છે. અથવા ઘણીવાર એવું છે કે અમુક વધારે પડતું અંતઃગ્રહણ થઈ જતું હોય કોઈ પદાર્થનું, તો શરીરમાં રહેલા વિવિધ પ્રકારના જે નકામા ઘટકો છે એનો અથવા કે જેનો સંગ્રહ નથી થઈ શકતો એવા ઘટકો એનો સંપૂર્ણ અથવા અંશતઃ નિકાલ થવો જરૂરી છે. અને વિવિધ જે નકામા ઘટકો છે એને આપણે ઉત્સર્ગ પદાર્થો અથવા ઉત્સર્ગ પેદાશો કહી શકીએ. શેનો સમાવેશ થાય ઉત્સર્ગ પેદાશોમાં? તો એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, જેને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પેદાશો કહે છે એ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઘણા આયનો જેવા કે સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન, ફોસ્ફેટ, સલ્ફેટ. બરાબર? આ બધા જે ઘટકો છે એમાંના અમુક ઘટકો એનો જો વધુ પડતો શરીરમાં પ્રમાણ હોય, વધારે પડતું અંતઃગ્રહણ થઈ ગયું હોય તો એનો શરીરની બહાર ત્યાગ થવો જરૂરી છે. તો આ વિવિધ ઘટકો જેને ઉત્સર્ગ પેદાશો કહે છે, એક્સક્રિએટરી પ્રોડક્ટ. બરાબર? અને એનો નિકાલ થવો જરૂરી છે. તો આ પ્રક્રિયા માટે અથવા આપણે સંપૂર્ણપણે પહેલાં જે વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એમાં મુખ્યત્વે આ બધા ઉત્સર્ગ પેદાશો વિશે તો જોઈશું, પણ મુખ્યત્વે એમાં જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો એના વિશેની માહિતી મેળવીશું. અને આ ઉત્સર્ગ પદાર્થો એને ત્યાગ કરવા માટે કયા કયા પ્રાણીઓમાં કયા કયા પ્રકારના ગુણધર્મો વિકસિત થાય છે, કયા લક્ષણો ધરાવે છે એના વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ અહીંયા એક ક્વેશ્ચન કે જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો એ કયા કયા છે? તો પહેલાં તો ખાસ આનો આન્સર આવો રહે. 3 પ્રકારના નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો છે. એમાં ફર્સ્ટ એમોનિયા, સેકન્ડ યુરિયા અને થર્ડ યુરિક એસિડ.
હવે જે સજીવો એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ પેદાશો ત્યાગ કરતા હોય તો એને એમોનિયા ત્યાગી પ્રાણી કહેવાય. એવી જ રીતે યુરિયા સ્વરૂપે ત્યાગ કરતા હોય તો યુરિયા ત્યાગી પ્રાણી કહેવાય. યુરિક એસિડ સ્વરૂપે કરતા હોય તો યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ કહેવાય. એવું જરૂરી નથી કે દરેક સજીવ કોઈ એક જ પ્રકારની. ઘણીવાર એવું થાય કે કોઈ એક સજીવ એકથી વધારે પ્રકારે ઉત્સર્ગ પદાર્થોનો પણ ત્યાગ કરતા હોય. અમુક સજીવો એવા હોય કે યુરિયા ત્યાગી પણ હોય ને એમોનિયા ત્યાગી, પણ ક્યારે સ્થળ બદલાય કે એમના શરીરની દેહધાર્મિક પ્રક્રિયા બદલાય એ અનુસાર એમની ઉત્સર્ગ પદાર્થો નિકાલ કરવાની પદ્ધતિ પણ બદલાય છે. સૌપ્રથમ આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓ વિશે સમજીશું, પછી યુરિયા ત્યાગી પ્રાણીઓ વિશે સમજીશું અને પછી યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ વિશે કોમન સમજીશું. સૌપ્રથમ એમોનિયાનું નિર્માણ કઈ રીતે થાય છે, યુરિયા શું છે, યુરિક એસિડ, આ ત્રણેય ઉત્સર્ગ પદાર્થોને પણ સારી રીતે સમજી લઈશું. તો આપણે આપણો ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે એમાંથી ક્વેશ્ચન વાઇઝ જે પોઈન્ટ પૂછાય એ રીતે ભણવાની હવે શરૂઆત કરીએ. જુઓ, તમારો ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતે આવી શકે: ઉત્સર્જન એટલે શું અને પ્રાણીઓમાં જોવા મળતા ઉત્સર્ગ પદાર્થોના નામ આપો. બરાબર? તો પહેલાં તો ઉત્સર્જન એટલે શું, કઈ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે એ, અને પ્રાણીઓમાં ઉત્સર્ગ પદાર્થોના નામ આપો. તો હમણાં જ આપણે જોયું એમ કે પ્રાણીઓમાં ચયાપચય ક્રિયા દ્વારા કે પછી વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા, એટલે કોઈ વાર ખોરાક સાથે કે કોઈ ઘટક સાથે વધારે પડતો અંદર દાખલ થઈ જતો હોય પાણી સાથે, ચયાપચયની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતા હોય કે પછી એનું વધારે પડતું અંતઃગ્રહણ થઈ જતું હોય. કયા કયા ઘટકોનું? એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, આ ત્રણ જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો છે. એના સિવાય કાર્બન ડાયોક્સાઇડ, ઘણીવાર પાણીનું પ્રમાણ પણ વધી જાય છે. ઘણીવાર આયનો જેવા કે સોડિયમ, ક્લોરાઇડ, પોટેશિયમ, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે એકઠા થાય છે. તો આ બધા દ્રવ્યો એ ઉત્સર્ગ પદાર્થો તરીકે ઓળખાય છે. પહેલાં તો ઉત્સર્ગ પદાર્થો કોને કોને કહે છે અને કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો પ્રાણીઓમાં ચયાપચય ક્રિયા દ્વારા કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા આ ઘટકો ઉત્પન્ન થાય છે. આ બધા જ પદાર્થો કે દ્રવ્યો એને સંપૂર્ણ કે પછી અંશતઃ નિકાલ કરવાની પ્રક્રિયા કે પદ્ધતિને શું કહેવાય છે? ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન એટલે શું એ અહીંયા તમને વ્યાખ્યા તરીકે પૂછાય. ઉત્સર્ગ પદાર્થોના નામ આપો પૂછાય તો પણ લખી શકો. હમણાં મેં દર્શાવ્યું એમ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોના નામ કહે છે તો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. હવે જુઓ, શરીરમાં જે પણ વધારે પડતા ઘટકો હોય છે અથવા જે નુકસાનકારક ઘટકો હોય છે એના અલગ અલગ સ્વરૂપે નિકાલ થઈ શકે. તમે વિચારો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને ખબર છે વાયુ રૂપે શરીરની બહાર ત્યાગ થાય છે. કઈ પ્રક્રિયા દ્વારા? સામાન્ય રીતે ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા. બરાબર? અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ક્યાંક ને ક્યાંક આ બધા ઘટકોના નિર્માણમાં પણ વપરાઈ શકે. પછી શરીરમાં જો પાણીનું પ્રમાણ વધારે હોય છે તો એ આપણને ખબર છે કે આ એમોનિયા, યુરિયા, યુરિક એસિડ સાથે આ જે ત્રણેય ઘટકોને ત્યાગ કરવા માટે પાણીની જરૂર પડે છે અને પ્રવાહી સ્વરૂપે એનું શું થાય છે? ત્યાગ થાય છે. તો આ રીતે વાયુરૂપ, પ્રવાહીરૂપ, ચલો અર્ધઘન અથવા ઘન સ્વરૂપે પાચનતંત્ર દ્વારા શરીરમાં જે ન પચેલા જે ઘટકો છે એ મળ સ્વરૂપે શરીરની બહાર ત્યાગ થાય. તો ઇન શોર્ટ આવી અલગ અલગ પદ્ધતિ દ્વારા શરીરની બહાર વિવિધ ઘટકોનો ત્યાગ થાય છે. પરંતુ આ બધા જ અહીંયા દર્શાવેલા ઘટકો કે જે પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન તંત્ર દ્વારા નિકાલ પામે, એટલે આ બધા ઘટકોને ઉત્સર્ગ પદાર્થો અને એના નિકાલની પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉત્સર્જન કહીએ છીએ. હવે આપણે વિવિધ પ્રકારના જે ઉત્સર્જિત પદાર્થો અથવા જેને આગળ ઉત્સર્ગ પેદાશો છે એના વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરવાની છે. અને મેં તમને દર્શાવ્યું એમ ત્રણેય પ્રકારના નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો વિશેની માહિતી પહેલાં આપણે મેળવીશું. ચલો, તો ક્વેશ્ચન તમારો આ રીતે રહેશે: મુખ્ય ઉત્સર્જિત પદાર્થો કયા છે? તેના પ્રકારના આધારે, એટલે જે તે પ્રકારના પ્રાણીમાં કયા પ્રકારનો ઉત્સર્ગ પદાર્થનું નિર્માણ થાય છે એના આધારે પ્રાણી સમૂહનું વર્ગીકરણ કરો. પ્રાણીઓનું વર્ગીકરણ આપણે અલગ અલગ દ્રષ્ટિથી કરેલું છે. એના સ્તરીય આયોજનને અનુલક્ષીને આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ છીએ.
એની પોષણ પદ્ધતિને અનુલક્ષીને પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ છીએ. અહીંયા પ્રાણીઓનું વર્ગીકરણ શેના આધારે કરીએ છીએ? એ કયા પ્રકારના ઉત્સર્જિત પદાર્થોનું નિર્માણ કરે છે અથવા શરીરમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે કઈ પદ્ધતિ અપનાવે છે એના આધારે આપણે પ્રાણી સમૂહનું વર્ગીકરણ કરીએ છીએ. ચલો, તો સૌપ્રથમ આપણો જે પોઈન્ટ હતો એના પર જ આવી જઈએ કે મુખ્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો કયા છે. તો મુખ્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો 3: એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. તો પહેલાં તો અહીંયા આપણો એક MCQ, એક ક્વેશ્ચન અહીંયા આ રીતે પૂછાઈ શકે. જે ત્રણેય ઘટકો છે એમાંનો તમને પહેલાં થોડી એના વિશે માહિતી આપે છે ને પછી એના આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ. જો ત્રણેયમાં એમોનિયા જે છે એ ખૂબ જ ઝેરી સ્વરૂપ છે અને તેના નિકાલમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત છે. જ્યારે યુરિક એસિડ એ ઓછો ઝેરી છે અને તેના નિકાલમાં અલ્પ પાણીનો શું થાય છે? વ્યય થાય છે. પહેલાં તો એટલે જ મેં તમને આગળ કહેલું કે આ બધા જ જે ત્રણેય પ્રકારના નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો છે એના નિકાલ માટે પાણીની જરૂર પડે છે. હવે ખરેખર ત્રણેય પ્રકારમાં એવું છે કે જે ઘટકના નિર્માણ માટે શક્તિ ઓછી વપરાતી હોય એ ઘટકના ત્યાગ માટે પાણી વધુ વપરાય. શબ્દ મારા પર ધ્યાન રાખજો, MCQમાં પણ આ રીતે પૂછાઈ શકે છે. સમજાવું છું તમને. કઈ રીતે પોઈન્ટ છે? જે તે ઉત્સર્ગ ઘટકના નિર્માણ માટે વપરાતી શક્તિ કે ઉર્જા એના વ્યસ્ત પ્રમાણમાં જે તે ઘટકને ત્યાગ અથવા જેને કહીએ નિકાલ કરવા માટે વપરાતા પાણીનું પ્રમાણ. બરોબર છે? એટલે જે ઉત્સર્ગ પદાર્થ એના નિર્માણ માટે, જે ઉત્સર્ગ પદાર્થનું નિર્માણની પ્રક્રિયા વધુ સરળ હોય, ઝડપી બની જતું હોય તો શક્તિ ઓછી વપરાય. શક્તિ ઓછી વપરાય એના નિકાલ માટે પાણી વધુ વપરાય. એમોનિયા સૌથી સરળ અને સૌ પ્રથમ નિર્માણ પામતો ઉત્સર્ગ પદાર્થ છે. સૌ પ્રથમ નિર્માણ પામતો ઉત્સર્ગ પદાર્થ છે અને ખૂબ જ ઝડપી બની જાય છે. તો એમોનિયા ખૂબ જ ઝડપી બની જાય તો એના ત્યાગ માટે પાણી ખૂબ જ વધારે વપરાય. યુરિક એસિડ સૌથી જટિલ નિર્માણ ધરાવે છે. આના ત્રણેયનું બંધારણ જોઈશું. તો એમોનિયાનું નિર્માણ ખૂબ જ ઇઝી છે. એનાથી થોડું જટિલ યુરિયા અને એનાથી થોડું જટિલ યુરિક એસિડનું. જેમ એના નિર્માણની પ્રક્રિયા જટિલ થતી જાય એમ એના નિર્માણ માટે વપરાતી શક્તિ પણ વધતી જાય. તો જેમાં શક્તિ વધારે વપરાય, વ્યસ્ત પ્રમાણ ઊંધું થાય, એના નિકાલ માટે પાણી ઓછું જોઈએ. એમોનિયામાં શક્તિ ઓછી છે તો પાણી સૌથી વધારે જોઈએ. યુરિયામાં એનાથી થોડાક વધારે શક્તિ વપરાય છે તો એમોનિયા કરતાં પાણી ઓછું જોઈએ. જ્યારે યુરિક એસિડ એમાં સૌથી વધુ શક્તિ વપરાય તો એના ત્યાગ માટે સૌથી ઓછું પાણી જોઈએ. તો આ વસ્તુ પણ નીટને અનુલક્ષીને MCQ માટે ખાસ ધ્યાન રાખજો. બરાબર? આ ત્રણેયમાં સૌથી ઝેરી એમોનિયા છે એટલે એનો ત્યાગ થવો ખૂબ જ જરૂરી છે. જે એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે એ એમોનિયા સંગ્રહ કરી શકતા નથી, જ્યારે યુરિયાનો સંગ્રહ થઈ શકે છે. બરાબર છે? યુરિયા ખાસ શેના માટે સંગ્રહ કરાય છે એ આપણે જોઈશું. માનવીમાં આ પ્રક્રિયા આપણે સારી રીતે જોવાની છે. ચલો, તો ઉત્સર્ગ પદાર્થના પ્રકારને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ પણ મુખ્ય 3 સમૂહમાં કરવામાં આવે છે. એમોનિયા ત્યાગી પ્રાણી, યુરિયા ત્યાગી પ્રાણી અને યુરિક એસિડ ત્યાગી પ્રાણી. સૌ પ્રથમ આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓ વિશે ભણીશું, જેને એમિનોટેલિક એનિમલ્સ કે પ્રાણીઓ કહે છે.
સૌપ્રથમ આપણે એમિનો એસિડ એમાંથી એમોનિયાનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજીએ. બરાબર, આગળ પણ આપણે જોયું એ પ્રમાણે કે જે ઘટકનું નિર્માણ સરળ રીતે થાય છે એના ત્યાગ માટે પાણીનું પ્રમાણ વધારે જોઈએ છે. સૌપ્રથમ તો જે એમોનિયા છે, જેને આપણે NH3 તરીકે ઓળખીએ છીએ, એનું બંધારણ સિમ્પલ, N સાથે 3 સમૂહ આ રીતે જોડાયેલા છે. બરાબર, કઈ રીતે એમોનિયાનું નિર્માણ થાય? આપણને ખબર છે કે આપણા શરીરમાં રહેલા જે વિવિધ પોષક તત્વો છે એના જળ વિભાજન દ્વારા આખી પ્રક્રિયા. પોષક તત્વો જે શરીરમાં રહેલા હોય એનું જળ વિભાજન થાય, હાઇડ્રોલિસિસ. એના દ્વારા વિવિધ પ્રકારના ઘટકો છૂટા પડે, એમાંથી એમિનો એસિડ બને. એમિનો એસિડ વિશે આપણે જૈવિક અણુઓમાં જોઈ ગયા છીએ. વચ્ચે કાર્બન, એક H ઘટક, એક NH2, એક બાજુ કાર્બોક્સિલ સમૂહ COOH અને ત્રીજો R સમૂહ. આ એમિનો એસિડ છે. એટલે ઇનશોર્ટ પોષક તત્વો એનું જળ વિભાજન થઈને એમિનો એસિડ બને છે. એમિનો એસિડમાંથી એમિનો એસિડના વિનત્રીકરણ દ્વારા જેને કેટાબોલિઝમ પણ કહેવાય, એ પ્રક્રિયા દ્વારા એમાંથી એમોનિયા બને. કઈ રીતે? તો આ જે એમિનો એસિડ છે એમાંથી એનો એમિનો સમૂહ છૂટો પડે, NH2. બરાબર છે, અને એની સાથે તરત જ H+ જોડાઈ જાય અને એ રીતે એમોનિયાનું નિર્માણ થાય. તો ઇન શોર્ટ એમોનિયાના નિર્માણની આ પ્રક્રિયા છે. તમને એમ પૂછે એમોનિયાનું નિર્માણ કઈ રીતે થાય? ટેક્સ્ટબુકમાં તમને જો કે એ રીતે જ આપેલું છે કે એમિનો એસિડના વિનત્રીકરણ દ્વારા એમોનિયા બને છે. પણ એમિનો એસિડ ક્યાંથી આવે ખબર છે? કે વિવિધ પ્રકારના જે પોષક તત્વો છે, જે પેપ્ટોઝ કે પેપ્ટાઇડ્સ, એ બધા ઘટકો છે, એનું જળ વિભાજન થાય, એમાંથી એમિનો એસિડ છૂટા પડે. કારણ કે એમિનો એસિડ છે કયા પ્રકારના પોષક તત્વો? પ્રોટીનમાં રહેલું ઘટક છે. એટલે પ્રોટીનના જળ વિભાજનથી એમિનો એસિડ બને. આ એમિનો એસિડ છે એનું વિનત્રીકરણ થાય એટલે કેટાબોલિઝમ થાય. તો ઇન શોર્ટ એમાંથી NH2 છૂટો પડે, એની સાથે H+ જોડાઈ જાય ઇઝીલી. એક જ H+ ઘટક જોડાવાની જરૂર છે, તરત જ શું બની જાય? એમોનિયા. તો અહીંયા હમણાં જ આપણે સમજાવ્યું એમ કે એમોનિયાના નિર્માણની પ્રક્રિયા સરળ, એટલે આ પ્રક્રિયા માટે વપરાતી શક્તિ ઓછી, તેથી તેના નિકાલ માટે વપરાતું પાણી એ સૌથી વધુ. બરાબર, MCQ માટે પણ થઈને આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે બીજી પણ વસ્તુ કે એમોનિયા ખૂબ જ ઝેરી છે. શરીરમાં એનો સંગ્રહ થઈ શકતો નથી. એ કાં તો કોઈ કાર્બનિક સંયોજન બનાવવામાં વપરાઈ જવો જોઈએ અથવા તો શરીરની બહાર એનો ત્યાગ થઈ જવો જોઈએ. બરાબર, બીજું એનો ગુણધર્મ છે કે એક તો એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. આજે પણ કરાવડાવું છું એ બધા વધારાના જ પોઈન્ટ છે, નીટ માટે થઈને કામ આવી શકે. એમોનિયા છે એના બધા આપણે આ ગુણધર્મો ભણી રહ્યા છીએ. બરાબર, ખૂબ જ ઝેરી છે, શરીરમાં એનો સંગ્રહ થઈ શકતો નથી. એટલે અથવા તો એ શરીરમાં કાર્બનિક સંયોજન બનાવવામાં જલ્દી વપરાઈ જવો જોઈએ અથવા શરીરની બહાર એનો ત્યાગ થઈ જવો જોઈએ. પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. આગળ પણ કહેલું, સૌ પ્રથમ, કારણ કે ઇઝીલી નિર્માણ પામી જાય, સૌ પ્રથમ નિર્માણ પામતો ઉત્સર્ગ ઘટક છે. એના નિર્માણ માટે ઓછી શક્તિ વપરાય છે, એટલે એના ત્યાગ માટે ખૂબ જ વધારે પાણીની જરૂર પડે. એપ્રોક્સિમેટલી કેટલા પાણીની વધારે જરૂર પડે અહીંયા આપણે જોઈએ છીએ. તો એમનામ તમને આંકડો બતાવું છું કે એપ્રોક્સિમેટલી 1 ગ્રામ જેટલો એમોનિયા હોય તો એના ત્યાગ માટે 300 to 500 ml જેટલા પાણીની જરૂર પડે. 1 ગ્રામ જેટલો એમોનિયા હોય તો એના ત્યાગ માટે 300 થી 500 ml જેટલા પાણીની જરૂર પડે.
બરાબર. બીજી પણ વસ્તુ કે એમોનિયાના ઉત્સર્જનમાં, ખાસ એમોનિયાનું જે ઉત્સર્જન થાય તેમાં મૂત્રપિંડ ભાગ ભજવતું નથી. બાકી આપણે જ્યારે પણ આગળ જોઈશું કે મૂત્રપિંડ છે આપણું શું છે, ઉત્સર્જન અંગ છે, પરંતુ એમોનિયાના ઉત્સર્જનમાં મૂત્રપિંડ ભાગ ભજવતું નથી. તો આ એમોનિયા વિશેની માહિતી થઈ. જે પ્રાણીઓ એમોનિયા સ્વરૂપે, આખી જે પ્રક્રિયા છે એને એમિનોટેલિઝમ કહેવાય, અને જે પ્રાણીઓ એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થોનો ત્યાગ કરતા હોય એને એમિનોટેલિક પ્રાણી એટલે કે એમોનિયા ત્યાગી પ્રાણીઓ કહે. હવે કયા પ્રાણીઓનો આમાં સમાવેશ થાય, લોજિકલી સમજી શકો કે ખૂબ જ પાણીની જરૂર છે, બરાબર. શરીરની સપાટી દ્વારા અથવા ઝાલર દ્વારા પાણીનો ત્યાગ થઈ શકે છે. એટલે બધા જ સજીવો જલીય, કારણ કે ખૂબ પાણીની જરૂર હોય આના ત્યાગ માટે, એટલે જ્યાં પાણીની અવેલેબિલિટી વધારે હોય એવા નિવાસસ્થાનમાં રહેતા સજીવો જ એમોનિયા ત્યાગી પ્રાણી તરીકે વર્તે, કારણ કે એને પાણીની વધારે જરૂર છે, જળની વધારે જરૂર છે, બરાબર. તો એમાં મોટા ભાગના જલીય પ્રાણીઓનો સમાવેશ થાય. આ થોડો એક્સ્ટ્રા આખો પોઈન્ટ મેં સમજાવ્યો છે. હવે આપણે ટેક્સ્ચર પોઈન્ટ પર જઈએ. ચલો, એમિનો એસિડના વિનત્રલીકરણને પરિણામે એમોનિયા ઉત્પન્ન થાય. કઈ રીતે ઉત્પન્ન થાય છે મેં સમજાવી દીધું. એમોનિયા ઘણો ઝેરી પદાર્થ છે અને તેના નિકાલ કોના દ્વારા થાય, પાણી દ્વારા થાય. સૌથી વધુ પાણી જોઈ એ પણ આપણે જોયું. એમોનિયાના ઉત્સર્જનની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને એમોનિયા ત્યાગી પ્રક્રિયા અથવા એના માટે ઇંગ્લિશ વર્ડ એમિનોટેલિઝમ વપરાય છે. એમોનિયાનો ગુણધર્મ ખૂબ જ ઝડપથી પાણીમાં દ્રાવ્ય છે. અને એનો નિકાલ કઈ રીતે થાય, કયા અંગ દ્વારા, તો ખાસ સમજો તે પ્રસરણના ગુણધર્મ દ્વારા, એટલે જ્યાં વધારે પ્રમાણ હોય ત્યાંથી ઓછા. શરીરમાં એમોનિયા ઉત્પન્ન થતો હોય એ વધારે હોય, બહારના માધ્યમમાં એમોનિયા ઓછો હોય એટલે વધારેથી ઓછા તરફ શરીર દિવાલ દ્વારા, અથવા જો મત્સ્ય હોય તો ઝાલર સપાટી દ્વારા એનો નિકાલ થાય. તો આપણે MCQ તરીકે કે એમોનિયા છે એ કયા પ્રકારે, કઈ પ્રક્રિયા દ્વારા, તો પ્રસરણ દ્વારા, અને કયા શરીરના અંગ દ્વારા એનો ત્યાગ થાય, તો શરીર દિવાલ દ્વારા, અને મત્સ્ય હોય તો એમાં ઝાલર સપાટી દ્વારા એનો નિકાલ થાય. આપણું જે ઉત્સર્જન અંગ છે પ્રાણીઓનું, મૂત્રપિંડ, એ એના નિકાલમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવતા નથી. હવે આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓ, જેને એમિનોટેલિક પ્રાણી કહે છે, એના ઉદાહરણ જોઈએ. આગળ જ મેં કહ્યું હતું કે જે બધા જ જલીય કીટકો છે એ બધી જ અસ્થિ મત્સ્યમાં પણ, કારણ કે મત્સ્યમાં ઝાલર સપાટી દ્વારા થાય, કીટકમાં અને શરીર દિવાલ દ્વારા ત્યાગ થાય. અને જલીય ઉભયજીવી સમુદાયમાં પણ જે જલીય ઉભયજીવીઓ છે એ બધા એમોનિયા ત્યાગી છે. ટેડપોલ શું છે, જે દેડકો છે એનું, દેડકો આપણને ખબર છે કે રૂપાંતરણ દ્વારા ઉત્પન્ન થતું, એના ડીંબ હોય, ડીંબમાં રૂપાંતર થઈ અને પછી પુખ્ત જે આપણે પુખ્ત દેડકો જોઈએ છીએ એવા બાળ દેડકાનું સ્વરૂપ ધારણ થાય. એ મત્સ્યજીવી અવસ્થામાંથી પસાર થાય, બાહ્ય ઝાલરવાળી અવસ્થા, ચતુષ્પાદવાળી, અલગ અલગ અવસ્થામાંથી પસાર થાય. એમાં એની જે ટેડપોલ અવસ્થા છે એ અવસ્થામાં દેડકો એમોનિયા ત્યાગી તરીકે વર્તે, કારણ કે આ અવસ્થા એની પાણીમાં હોય છે, બરાબર. કારણ કે દેડકામાં પ્રજનનની ક્રિયા અથવા ફલનનું માધ્યમ પાણી છે. અહીં તમે આના પરથી જોઈ શકો કે બધા જ જે જલીય કીટકો છે, બધા જલીય ઘટકો છે, બરાબર. કારણ પણ સમજી શકો, મેં હમણાં કીધું એમ કે એના નિકાલ માટે ખૂબ જ પાણીની જરૂર છે, અને પ્લસ એમોનિયા પાણીમાં ઇઝીલી દ્રાવ્ય છે, એટલે સારી રીતે એના દ્વારા એનો નિકાલ થઈ શકે. એટલે બધા જ જે જલીય પ્રાણીઓ છે એ એમોનિયા ત્યાગી હોય છે. અહીંયા આ ક્વેશ્ચનમાં તમને ખાલી નાનું કે એમોનિયા ત્યાગી પ્રાણીઓ વિશે સમજાવો, એમિનોટેલિઝમ વિશે ટૂંક નોંધ લખવો. એમિનોટેલિઝમ એટલે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જનની પ્રક્રિયા. એમિનોટેલિક પ્રાણી એટલે જ એમોનિયા ત્યાગી પ્રાણી. તો એમાં તમારે એમોનિયાના ગુણધર્મ માટે થઈને એમોનિયાનું નિર્માણ કઈ રીતે થાય એ ક્વેશ્ચન પણ આવી જાય, બરાબર છે, અને ઉદાહરણ પણ આવી જાય. જોડકા જોડોમાં, બ્લેન્ક્સમાં પણ ઉદાહરણ પૂછી શકે. મત્સ્યમાં ખાસ ધ્યાન રાખજો, મત્સ્યમાં અસ્થિ મત્સ્ય જ એમોનિયા ત્યાગી છે,
જ્યારે જે કાચસી મત્સ્ય છે એ ફરી યુરિયા ત્યાગી છે. એટલે આ વસ્તુ પણ MCQ વખતે ધ્યાન રાખીશું. ઉભયજીવીઓમાં જલીય ઉભયજીવીઓ છે એ જ એમોનિયા ત્યાગી છે. સ્થળીય ઉભયજીવીઓ એમોનિયા ત્યાગી નથી. દેડકામાં એનું ટેડપોલ સ્વરૂપ છે એ એમોનિયા ત્યાગી છે, બરાબર. એનું પુખ્ત સ્વરૂપ અથવા દેડકો જ્યારે જમીન પર હોય છે ત્યારે એ એમોનિયા ત્યાગી પદ્ધતિ વપરાતો નથી. એટલે જ મેં આગળ કહ્યું હતું કે પ્રાણીઓ કયા સ્થળ પર છે, એના શરીરમાં દેહધાર્મિક કઈ પ્રક્રિયા થાય છે એના આધારે ઘણીવાર પ્રાણીઓમાં એની ઉત્સર્ગ પદાર્થના નિકાલની પદ્ધતિ પણ બદલાઈ શકે. ચલો, તો હવે નેક્સ્ટ બીજા પ્રકારના પ્રાણીનું વર્ગીકરણ જોઈએ. યુરિયા ત્યાગી, એને કહેવાય છે યુરિયોટેલિક પ્રાણીઓ. યુરિયા ત્યાગી પ્રાણી અથવા જેને કહેવાય છે યુરિયોટેલિક પ્રાણી. યુરિયા ત્યાગી પ્રાણીઓ મુખ્યત્વે કયા સ્વરૂપે? યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરે છે. યુરિયા છે એમોનિયા કરતાં ઓછો ઝેરી નાઇટ્રોજન પદાર્થ છે અને તેનું ઉત્સર્જન મોટે ભાગે જમીન પરના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના દ્વારા થાય છે, બરાબર છે. પેલું શું હતું, મેં ધ્યાન આપ્યું હતું તમને ખાસ વસ્તુ, કે જે જલીય પ્રાણીઓ છે એ એમોનિયા ત્યાગી હોય છે. અહીંયા જમીન પરના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ મોટાભાગે કેવા હોય છે? યુરિયા ત્યાગી. રીઝન, સૌપ્રથમ અહીંયા આપણે આ એમોનિયાના નિર્માણની પ્રક્રિયા જોયેલી એ રીતે અહીંયા આપણે યુરિયાના નિર્માણની પ્રક્રિયા જોઈએ, બરાબર છે. યુરિયા કઈ રીતે નિર્માણ પામે છે એ પ્રક્રિયા અહીંયા સમજાવેલી છે. જો આ જે પ્રાણીઓ છે જમીન પરના પૃષ્ઠવંશીઓ, એમાં ચયાપચય ક્રિયા દ્વારા ઉત્પાદિત થતો એમોનિયા, એટલે જ મેં કીધું કે એમોનિયા એ સૌપ્રથમ ઉત્સર્જન નિર્માણ પામતો ઉત્સર્ગ પદાર્થ છે. પરંતુ બધા સજીવો એમોનિયા સ્વરૂપે ત્યાગ કરી શકે એવું જરૂરી નથી. રીઝન કે ઘણીવાર પાણીની અવેલેબિલિટી ખાસ, અને સ્થળચર પ્રાણીઓ કેમ, ચલો અહીં એમોનિયા બને જ છે તો એ સ્વરૂપે પ્રાણીઓ કેમ ત્યાગ ન કરી શકે? લોજિક ખબર પડી? કારણ કે એના ત્યાગ માટે વધારે પાણીની જરૂર પડે. અને સ્થળીય સજીવો એ એક અનુકૂલન માટે થઈને, કારણ કે ઓલરેડી સ્થળ ઉપર અથવા જમીન પર રહેતા જે પણ પ્રાણીઓ છે એમનું સૌથી પ્રથમ જો કોઈ તકલીફ હોય તો એ પાણીની અવેલેબિલિટી છે. પાણી શરીર માટે જરૂરી છે. એ પાણી એમને સંગ્રહ કરી રાખવું પણ જરૂરી છે અને મળી રહેવું પણ જરૂરી છે. અને સ્થળજ પ્રાણીઓ છે એમને પાણી મળવું એ અઘરું છે. એટલે આ પ્રાણીઓ એમોનિયા સ્વરૂપે ત્યાગ કરી શકતા નથી. પરંતુ એમના શરીરમાં સૌપ્રથમ ઉત્સર્ગ પદાર્થ નિર્માણ તો કયો પામે છે? એમોનિયા જ નિર્માણ પામે છે, બરાબર. તો એમોનિયા નિર્માણ પામે પછી જે તે પ્રાણીઓના યકૃતમાં, ખાસ વસ્તુ MCQ માટે થઈને બહાર દઈને કહું છું કે શરીરમાં એમોનિયાનું નિર્માણ થાય, એમોનિયા યકૃતમાં જઈ અને યુરિયામાં રૂપાંતર પામે. યકૃતમાં નિર્માણ પામેલો યુરિયા રુધિરમાં મુક્ત થાય અને એ રુધિર એ મૂત્રપિંડ સુધી જાય. મૂત્રપિંડ દ્વારા ગાળણની પ્રક્રિયા અને પછી એનું ઉત્સર્જન કરવામાં આવે. આખો પોઈન્ટ ઘણા બધા MCQ પૂછાઈ શકે. સમજાયું છે કે કઈ રીતે નિર્માણ થાય? કે જે એમોનિયા છે એ ક્યાં જઈને યકૃતમાં જાય. યકૃતમાં એમોનિયાનું રૂપાંતર યુરિયામાં થાય. કઈ રીતે થાય એ પણ સમજાવું, બરાબર. અને અહીંયા તમને દર્શાવેલું છે કે 2 મોલ એમોનિયા અને 1 CO2, એટલે 2 એમોનિયાના અણુ CO2ના એક અણુ સાથે સંયોજાય અને એ યુરિયા બનાવે. નિર્માણ પામેલો યુરિયા ક્યાં મુક્ત થાય એ પણ સમજો, રુધિરમાં, બરાબર. હવે આ રુધિર એ મૂત્રપિંડ સુધી જાય અને મૂત્રપિંડમાં ગાળણની પ્રક્રિયા દ્વારા પછી તેને ઉત્સર્જન કરવામાં આવે. તો ગાળણની ક્રિયા શું છે એ આગળ આપણે મૂત્રપિંડની ક્રિયાવિધિ મનુષ્યમાં જોઈશું, ત્યાં આપણે સમજીશું. આ સમજાવ્યું છે. ખાસ વસ્તુ આ સમજજો. આગળ હું તમને બંધારણ પણ સમજાવું છું યુરિયાનું. જોઈએ, ચલો. સૌથી પહેલાં તો યુરિયા આ રીતે દર્શાવી શકાય. જોઈ શકો છો, 2 મોલ એમોનિયાના જોઈએ 1 CO2નો અણુ. જો CO2 પણ શરીર માટે નુકસાનકારક છે, એમોનિયા, એ બંને સંયોજાય અને શું બનાવે છે? યુરિયા બનાવે છે. એટલે સૌપ્રથમ એમોનિયાનું તો નિર્માણ થાય જ. એમોનિયા ક્યાં જાય? યકૃતમાં જઈ 2 એમોનિયાના એટલે 2 મોલ્સ એમોનિયા
અને 1 મોલ ઓફ CO2 એ સંયોજાય અને આજે આપણે જોયું એ યુરિયા બનાવે. આ યુરિયા રુધિરમાં જાય, રુધિર એને મૂત્રપિંડમાં લઈ જાય અને મૂત્રપિંડમાં જઈ એનું ગાળણ થઈ અને એનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. બરાબર. હવે જુઓ કે યુરિયા છે પ્રમાણમાં ઓછો ઝેરી છે. કેટલો ઓછો? તો એમોનિયા કરતાં 1,00,000 ગણો ઓછો ઝેરી છે. બરાબર. એટલે શરીરમાં એનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે. હવે આપણને થાય કે ઉત્સર્ગ પદાર્થ જ છે તો એનો શરીરમાં સંગ્રહ કરવાની જરૂર શું છે? 2 વસ્તુ માટે થઈને. આગળ મેં કહ્યું એ પ્રમાણે કે આ બધા જ ઉત્સર્ગ પદાર્થના ત્યાગ માટે થઈને પાણી તો જોઈએ જ. બહુ લોજિકલ વસ્તુ સમજજો. બરાબર. હવે જુઓ કે ધારો કે સજીવને શરીરમાં ઘણી બધી ક્રિયાઓ અને કોષાંતરીય દ્રવ્ય, એનું રુધિર, એ બધાનું માધ્યમ પાણી છે. તો શરીરને ધારો કે કોઈ કારણસર, અને આ બધા સ્થળજ જે પ્રાણીઓ છે એ મોટાભાગે યુરિયા ત્યાગી હોય છે. બરાબર છે. હવે જુઓ કે એવા પ્રાણીઓ કે જેને શરીરમાં વિવિધ ક્રિયાઓ માટે પાણી જરૂરી છે, તો પાણી ઓલરેડી જો પ્રમાણમાં જ્યારે પણ ઉત્સર્જન થાય ત્યારે ખાસ મૂત્રપિંડના ઘણા બધું કાર્ય માત્ર ઉત્સર્જનનું કાર્ય નથી કરતું. આ પણ અહીંયા સમજાવી દઉં. જો કે હું તમને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવીશ ત્યારે આપણે વસ્તુ સમજીશું જ. પરંતુ અહીંયા જુઓ, જે મેં વાત કરીએ કે ધારો કે પાણી છે એ શરીરને ક્યાંક જોઈએ છે અને જો યુરિયાનો ત્યાગ કરવા જાય તો યુરિયાના ત્યાગ માટે સાથે સાથે શું જતું રહે? પાણી પણ મૂત્રપિંડ દ્વારા બહાર નીકળી જાય મૂત્ર સ્વરૂપે. એટલે જો એવું લાગે કે પાણી શરીરમાં જરૂરી છે તો જો યુરિયાનો સંગ્રહ કરી નાખે તો એ યુરિયાના ત્યાગ માટે જઈને જે પાણી બહાર નીકળી જતું હોય એ સચવાઈ રહે. એટલે એની સાથે સાથે પાણી પણ સંગ્રહ થઈ જાય. તો ઇન શોર્ટ શરીરમાં જળ નિયમન થાય, પાણીનું નિયમન. પછી એવું લાગે કે શરીરમાં જરૂર કરતાં પાણી વધારે થઈ ગયું છે તો પાછો યુરિયા ત્યાગ થઈ જાય. પરંતુ યુરિયા ખૂબ જ ઓછો ઝેરી હોવાથી સજીવનું શરીર આ રીતે ચેકિંગ સિસ્ટમ દ્વારા યુરિયાનો ત્યાગ કરે. ઓલરેડી પાણી જોતું જ હોય અને યુરિયાનો ત્યાગ કરવા જાય ને એમાંય પાણી જતું રહે. એટલે શું કરે? પાણીને સાચવી રાખવા માટેથી યુરિયાને સાચવી રાખે, કારણ કે 1,00,000 ગણો ઓછો ઝેરી છે, શરીરમાં નુકસાન કરી શકતું નથી, શરીર રુધિરમાં એનો સંગ્રહ કરી શકે છે. એટલે કે જળ નિયમન માટેથી. બીજું, આશ્રુતિ સાંદ્રતા. આ શબ્દ ખાસ આપણે જોઈશું. આશ્રુતિ નિયમન. બરાબર છે. કારણ કે જ્યારે પણ મૂત્રનું નિર્માણ થાય ત્યારે આશ્રુતિની પ્રક્રિયાને અનુલક્ષીને પાણી શરીરની મૂત્રપિંડ નલિકામાંથી બહાર નીકળીને અંદર જાય છે. જ્યારે નિર્માણ જોઈશું ત્યારે બહુ જ મહત્ત્વની વસ્તુ છે. ત્યારે હું તમને સમજાવીશ કે આશ્રુતિ નિયમન માટે થઈ અને જળ નિયમન માટે થઈ અને જો જરૂર પડે તો યુરિયા છે એ શરીરમાં સંગ્રહ કરી શકે છે. બરાબર છે. એટલે જમીન પરના પ્રાણીઓ છે એ મોટાભાગે યુરિયા ત્યાગી છે. બરાબર. સામાન્ય રીતે એવું છે કે આપણે આગળ જોયેલું કે 1 ગ્રામ જેટલું એમોનિયાનો ત્યાગ કરવો હોય તો 300 થી 500 ml જેટલું પાણી જોઈએ. અહીંયા 1 ગ્રામ જેટલા યુરિયા એના ત્યાગ માટે એપ્રોક્સિમેટલી 50 ml જેટલું પાણી જોઈએ. જો કેટલું ઓછું. પહેલાંમાં કેટલું જોતું હતું? 1 ગ્રામ એમોનિયાના ત્યાગ માટે 300 થી 500 ml જોતું હતું. અહીંયા 1 ગ્રામ યુરિયાના ત્યાગ માટે માત્ર 50 ml જેટલું પાણીની જરૂર પડે છે. બરાબર. તો આ રીતે સજીવ શરીરમાં યુરિયા ત્યાગી પ્રાણીઓ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે એનું નિર્માણ થાય છે, એ બધી પ્રક્રિયા આપણે જોઈ. હવે ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ આપણે ફરી જોઈએ છીએ. ચલો, અહીંયા આ પોઈન્ટ આપણે સમજવાનો હતો કે આ પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્ય મેટ્રિક્સ એમાં જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે, હવે એના કોષાંતરીય દ્રવ્ય મેટ્રિક્સ શું છે એ, પ્લસ એમાં આશ્રુતિ સાંદ્રતા જાળવવી શું જરૂરી છે એ પણ આપણે પછી જોઈશું. બરાબર છે. પરંતુ આશ્રુતિ સાંદ્રતા જાળવવા માટે થઈ અને યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે છે. જળ નિયમન માટે થઈને પણ યુરિયા સંગ્રહ કરી શકાય છે. આશ્રુતિ સાંદ્રતા વિશે ડિટેલમાં આપણે આગળ આ જ ચેપ્ટરમાં ભણીએ છીએ. બરાબર. હવે યુરિયા સ્વરૂપે
જે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરવાની પદ્ધતિને યુરિયોટેલિઝમ કહેવાય અને એ પ્રાણીઓને યુરિયોટેલિક પ્રાણીઓ કહેવાય. બરાબર છે. કયા પ્રાણીઓ? તો અહીંયાના ઉદાહરણ જોઈએ. સસ્તન વર્ગના પ્રાણીઓ, કાસ્તિમત્સ્ય ખાસ, બરાબર છે. જો અસ્થિમત્સ્ય એ એમોનિયા ત્યાગી છે, પાણીમાં જ હોવા છતાં કાસ્તિમત્સ્ય છે યુરિયા ત્યાગી છે. અને પુખ્ત સ્થળીય જે બધા ઉભયજીવીઓ છે એ બધા યુરિયોટેલિક પ્રાણીઓ છે. બરાબર. તો અહીંયા આપણે બીજા પ્રકારની પદ્ધતિ વિશેની માહિતી મેળવી. ત્રીજા પ્રકારનું જે પ્રાણી સમૂહનું વર્ગીકરણ એને યુરિક એસિડ ત્યાગી, જે યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થનો ત્યાગ કરતા હોય એને યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ અથવા યુરિકોટેલિક પ્રાણી કહેવાય. પેલું યુરિયોટેલિક અને યુરિકોટેલિક પ્રાણી કહેવાય. યુરિક એસિડ ઘણો ઓછો ઝેરી ત્રણેયમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થ છે. બરાબર. અને આ પ્રાણીઓમાં પાણીનો વ્યય ઘટાડવા માટે થઈ અને યુરિક એસિડનું ઉત્સર્જન ગોળી કે લુગદી પેસ્ટ સ્વરૂપે થાય. કઈ રીતે સમજો કે સૌથી ઓછું પાણી વપરાય એટલે વધારે ઉત્સર્ગ પદાર્થો અને પાણી સૌથી ઓછું એટલે લુગદી સ્વરૂપે એનો ત્યાગ થઈ શકે. કારણ કે યુરિક એસિડ જટિલ ઉત્સર્ગ પદાર્થ છે, એના નિર્માણ માટે શક્તિ વધારે વપરાય છે. આગળ નિયમ જોયો તો શક્તિ વધારે વપરાય તો એના વ્યસ્ત પ્રમાણમાં એના ત્યાગ માટે પાણી ઓછું વપરાય. બરાબર. જુઓ, યકૃતમાં નિર્માણ પામે છે. ફરી પાછું જે રીતે યુરિયામાં નિર્માણ પામે છે, યુરિયા એ યકૃતમાં નિર્માણ પામે છે, એ રીતે યુરિક એસિડ પણ શરીરમાં કયા અંગમાં નિર્માણ પામે છે? યકૃતમાં. બરાબર છે. યકૃતમાં યુરિયામાંથી યુરિક એસિડનું નિર્માણ થાય. સમજાયું કે એમોનિયાનું 2 મોલ એમોનિયા અને 1 મોલ CO2 નિર્માણ પામી અને યુરિયાનું નિર્માણ યકૃતમાં થાય. હવે અમુક સજીવો યુરિયા સ્વરૂપે ત્યાગ કરી શકે, પરંતુ સાવ પાણીનો ઓછા વ્યયની જરૂર હોય, પક્ષીઓ જે વિહગ વર્ગના છે એ બધા, કે એની અંદર પાણીનો વ્યય અટકાવવા માટે થઈ અને એના યકૃતમાં યુરિયામાંથી પાછું શું બને? યુરિક એસિડ બને. તો યકૃતમાં યુરિયામાંથી યુરિક એસિડનું નિર્માણ થાય અને યાદ રાખીશું એમોનિયાના 3 મોલ, CO2ના 2 મોલ જોડાય અને યુરિક એસિડ બને છે. યુરિકોટેલિક પ્રાણીઓના ઉદાહરણ જોઈએ. સરીસૃપ વર્ગના પ્રાણીઓ, વિહગો એટલે કે પક્ષી વર્ગના પ્રાણીઓ, કીટકો અને જમીન પરની ગોકળ ગાય જેને આપણે સ્નેલ કહીએ, એ બધા યુરિકોટેલિક એટલે કે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ છે. અને યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરવાની આ જે પદ્ધતિ છે એને યુરિકોટેલિઝમ કહે છે. બરાબર. મેં તમને આના દ્વારા આપણે પ્રાણીઓનું 3 સમૂહમાં જે વર્ગીકરણ થયું એ જોયું. આગળ જે આપણે વાત કરેલી એ વસ્તુ અહીંયા આપણે જોઈએ. જુઓ કે ઉત્સર્ગ પદાર્થના નિકાલ માટે પાણી અને શક્તિનું વ્યસ્ત પ્રમાણ છે. પાણી વધારે જોતું હોય તેના નિર્માણ માટે શક્તિ ઓછી જોતી હોય, શક્તિ ઓછી જોતું હોય તો પાણી વધારે જોતું હોય. એટલે કે જે પ્રાણીમાં ઉત્સર્જનમાં વધુ પાણી વપરાતું હોય તેમાં ઓછી શક્તિ અને ઓછું પાણી વપરાય તેમાં વધુ શક્તિ. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે આગળ કઈ રીતે બધા જ ઉત્સર્ગ પદાર્થનું નિર્માણ થાય છે એના વિશે પણ સમજીએ. પ્રોટીન આગળ મેં કીધું હતું પોષક દ્રવ્ય, એમાંથી જળ વિભાજન દ્વારા એમિનો એસિડ બને. એમિનો એસિડમાંથી વિનત્રિલીકરણ એટલે કે એમિનો સમૂહ છૂટો પડે અને એમિનો સમૂહમાંથી એમોનિયા બને. એમોનિયા સૌપ્રથમ નિર્માણ પામતો ઉત્સર્ગ પદાર્થ છે. પછી એમોનિયા છે એ CO2 સાથે જોડાઈને યકૃતમાં જાય અને યુરિયા બને અને યકૃતમાં યુરિયામાંથી શું બને? યુરિક એસિડ બને. ત્રણેયનું બંધારણ પણ આપેલું છે. જોતાં જ તમને ખબર પડી જાય. સિમ્પલ NH3. જુઓ આ યુરિયા અને આ યુરિક એસિડનું બંધારણ છે. બરાબર. જુઓ કે અહીં તમને ઉત્સર્જનમાં વપરાતું પાણી આ દિશામાં દર્શાવેલું છે. બરાબર. અહીંયા તમે જોવા જાઓ આ રીતે તમને આ વ્યસ્ત લાઈન આપેલી છે કે જ્યાં શક્તિ વધારે જોતી હોય તો પાણી ઓછું ને પાણી વધારે જોતું હોય તો એટલે ઇન શોર્ટ ઉત્સર્જનમાં વપરાતું પાણી આ બાજુ જતાં ઘટે. બરાબર. આ બાજુ જતાં વધે. અહીં સૌથી ઓછું પાણી જોઈ, અહીં સૌથી એનાથી વધારે જોઈ, અહીંયા સૌથી વધારે જોઈ, અહીંયા સૌથી વધારે જોઈ, અહીં ઓછું થતું જાય, અહીં બાજુ ઓછું થતું જાય. તો આ રીતે
આપણે યુરિક એસિડ વિશેની માહિતી, યુરિક એસિડનું આ બંધારણ પણ જોઈ લેજો. એના વિશેની માહિતી અહીંયા જોઈ. જુઓ, તમને આના નિર્માણ વિશેની માહિતી આગળ આપણે જોઈ ગયેલી છે, પણ છતાં થોડું ડિટેલમાં જોવું હોય તો એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે સમજાવું છું કે જે પ્યુરિન પ્રકાર છે, આપણને ખબર છે એડેનિન અને ગ્વાનિન, આગળ પણ મેં સમજાયેલું છે તમને જૈવિક અણુઓ વિશે. પ્યુરિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ એડેનિન અને ગ્વાનિન, બરાબર છે, એનું રૂપાંતર ઝેન્થિનમાં થાય અને એમાંથી યુરિક એસિડ બને છે. ઘણું ડિટેલમાં છે, પણ આ શબ્દ તમે ક્યાંય સાંભળેલા હોય ને MCQમાં પૂછાય તો, કારણ કે એડેનિન અને ગ્વાનિન નામના જે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એનું રૂપાંતર ઝેન્થિન અને ઝેન્થિનમાંથી યુરિક એસિડનું નિર્માણ થાય. એમાં પણ આ રીતે ડબલ રિંગ આવે છે એ રીતે. તો આના સાથે આપણે એક પોઈન્ટ પૂરો કર્યો છે કે ઉત્સર્ગ પદાર્થોના નામ અને ઉત્સર્ગ પદાર્થોના પ્રકારના આધારે પ્રાણી સમૂહનું વર્ગીકરણ. બરાબર, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.